ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 3 માંગ. અગાઉના વિડીયોની અંદર આપણે માંગ કોને કહેવાય, માંગને અસર કરતા પરિબળો, માંગનું વિસ્તરણ સંકોચન, વ્યક્તિગતમાં, બજારમાં માંગમાં વધારો ઘટાડો, એ બધા વિશે જોઈએ. આપણે આગળ એ જોયું તો આપણે કે માંગની અસર કરતા મુખ્ય બે પરિબળો છે. એક વસ્તુની કિંમત અને બીજું કિંમત સિવાયના પરિબળો. બરોબર. આગળ આપણે માંગની સાપેક્ષતા પણ જોયું કે માંગની સાપેક્ષતા એટલે શું કે માંગને અસર કરનારા પરિબળો, એમાં કિંમત પણ આવી જાય, કિંમત સિવાયના પરિબળો, એ માંગને અસર કરે છે, એને કારણે માંગમાં ફેરફાર થાય છે. એને આપણે માંગની સાપેક્ષતા કહેવાય. પછી કીધું આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા. શું? મૂલ્ય સાપેક્ષતા. તો એ વખતે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતામાં શું હતું કે જ્યારે નિયમ મુજબ ખબર હતો કે માંગનો નિયમ શું છે કે વસ્તુની કિંમતમાં શું, તો પહેલા તો અન્ય પરિબળો યથાવત હોય, અન્ય પરિબળો યથાવત હોય એટલે કે સ્થિર હોય, અને વસ્તુની કિંમતમાં વધારો થાય તો માંગનું સંકોચન થાય છે, અને વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો માંગનું વિસ્તરણ થાય છે. આપણને વિસ્તરણ સંકોચનને ખબર પડે, પણ અહીં આગળ વસ્તુની કિંમતમાં કેટલો ફેરફાર થાય છે તેને કારણે માંગમાં કેટલો ફેરફાર થાય છે, ત્યારે એ બે વચ્ચેનો આપણે સંબંધ શોધીએ તેને કહેવાય છે માંગની મૂલ્ય સાપેક્ષતા. તો અહીં આગળ આજે આપણે કિંમતમાં કેટલો ફેરફાર થવાથી માંગમાં શું થાય છે એ જોઈએ છે, અને તેને કહે છે આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો. શું આજે આપણે એ જોઈએ. માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો. તો માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકાર છે. પહેલા પ્રકાર જોઈએ કે પહેલો પ્રકાર છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. શું? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. પહેલો પ્રકાર જોઈએ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કોને કહેવાય? તો એ રીતે યાદ રાખજો. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ 5 પ્રકાર છે. તો ક્યારે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ બને છે તે જોઈએ આપણે. કે જ્યારે વસ્તુની કિંમતમાં તો ટકાવારી ફેરફાર નજીવો હોય, એટલે વસ્તુની કિંમતમાં અત્યંત નજીવો ફેરફાર થાય અને તેને કારણે માંગમાં અનેક ગણો વધારો થાય, તેને કહેવાય છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. શું? તો તમે આટલું સમજાવું તમને. તમને ખબર છે
શું કિંમતમાં નજીવો ફેરફાર થાય છે. એ કિંમતમાં ખાસ ફેરફાર થતો પણ માનમાં અનેક ગણો ફેરફાર થાય છે. શું અનંત કહીએ, અમર્યાદિત કિંમતમાં માંગણી, કિંમતમાં કોઈ ફેરફાર થતો ખાસ અત્યંત નજીવો સામાન્ય ફેરફાર થાય છે. તો જ્યારે માંગ અમર્યાદિત બને છે શું તો તેને કે છે આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. અને આનો આંક અનંત હોય છે, કઈ કહી શકાય નહીં તે અમર્યાદિત. ખ્યાલ આવ્યો? શું કિંમતમાં થોડોક જ ફેરફાર થાય ત્યારે માંગમાં અનેક ગણો વધારો થાય છે. આવું ક્યારે બને કે જે અછતવાળી વસ્તુ હોય અને જીવન જરૂરિયાતની વસ્તુ હોય, શું અછતવાળી વસ્તુ હોય, જીવન જરૂરિયાતની વસ્તુ હોય, તેવી વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર પણ થાય અને વિપરીત સંજોગો હોય બજારમાં, તે વખતે આવી માંગ ઉદ્ભવે છે. ખ્યાલ આવી રહ્યો? શું એ કિંમતમાં થોડોક જ ફેરફાર થાય છે, નજીવો ફેરફાર થાય પણ તેને કારણે માંગમાં અનેક ગણો ફેરફાર થાય છે. તેને કે જે આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. ખ્યાલ રહ્યો? બીજો પ્રકાર આવે છે એના જેવું કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. શું અહીંયા આગળ શું બને છે? સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. બીજો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. આવું ક્યારે બને? તો સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કોને કહીએ? કે જ્યારે કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય. શું કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ માંગ સ્થિર રહે. શું માંગ સ્થિર રહે, માંગમાં કોઈ ફેરફાર થાય નહીં. કિંમત અહીં ગમે તેટલી વધે, 5, 10, 15, 20 ગમે તેટલી વધે તો અહીં આગળ 1 એકમ, 2 એકમ કે 3 એકમ, માંગ 3 એકમ છે. કિંમત 5 હોય કે 25 હોય, કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય. શું તો અહીંયા શું હતું? માંગ વધતી જતી, કિંમત તેની કેવી હતી? તો માંગ વધતી. અહીંયા આગળ એવી જ રીતે કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય તો માંગ કેવી રહે છે? સ્થિર રહે છે. માંગમાં કોઈ ફેરફાર થતો નથી. ખ્યાલ આવે વિદ્યાર્થીઓ? શું એટલે કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ માંગમાં કોઈ ફેરફાર થાય નહીં અથવા તો માંગ સ્થિર રહે, તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી વિદ્યાર્થીઓ? બરોબર. બે પ્રકારો જોઈ લો. બેની એક યાદ રાખવાની રીત પણ છે આકૃતિ અનુસાર. આની અંદર માંગમાં અનેક ગણો વધારો થાય છે અને અહીંયા આગળ માંગ સ્થિર થાય છે. બરોબર. તો અહીંયા આગળ કિંમત ઓછી છે અને માંગમાં ફેરફાર, કિંમતમાં નજીવો ફેરફાર હોઈ શકે, કિંમત સ્થિર પણ હોઈ શકે. તો માંગમાં અનેક ગણો ફેરફાર થાય છે અને અહીંયા કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય તો માંગ સ્થિર રહે. શું બે પ્રકાર છે? પડી વિદ્યાર્થીઓ આકૃતિ યાદ રાખવાનો પ્રયત્ન કરજો. બરોબર. તો અહીંયા આગળ
માંગની મૂલ્ય સાપેક્ષતાનો આ કેવો હોય છે? શૂન્ય હોય છે. શું? માંગની મૂલ્ય સાપેક્ષતાનો આ અહીંયા આગળ શૂન્ય હોય છે. પેલામાં કેવો હતો? અનંત હતો. બરોબર? હવે આની ઉપરથી ત્રીજો પ્રકાર પડે છે, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. શું? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. ત્રીજો પ્રકાર. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. બરોબર? તો એકમ મૂલ્ય સાપેક્ષ માંગમાં શું હોઈ શકે? તો અહીં એકમ એટલે એક. એકમ એટલે એક. તો અહીં આગળ જેટલો કિંમતમાં ટકાવારી ફેરફાર થાય 5% કે 10%, એટલો જ માંગમાં ટકાવારી ફેરફાર થાય. એટલે કે કિંમત અને માંગમાં જ્યારે સરખો ટકાવારી ફેરફાર થાય તેને કહેવાય છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. એટલે જેટલો કિંમતમાં વધારો થાય કે ઘટાડો થાય તેટલો જ માંગમાં વધારો ઘટાડો થાય છે. તેને કહેવાય છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. તો ફરી વિદ્યાર્થીઓ તેની આગળ જોઈએ અને તેનો આંક હોય છે 1. એ કેવું હોઈ શકે? બરોબર? બંનેમાં સરખો ફેરફાર. બંને બાજુ બંને સરખો ફેરફાર. કિંમતમાં જેટલો ફેરફાર થયો એટલો માંગમાં ફેરફાર થયો. માંગમાં ફેરફાર થયો એટલો કિંમતમાં ફેરફાર થયો. એટલે કિંમતમાં જેટલો વધારો થયો એટલો માંગમાં વધારો થયો. કિંમતમાં ઘટાડો થાય તો માંગમાં ઘટાડો. એટલે કિંમતમાં વધઘટ સાથે માંગમાં એટલો જ વધારો ઘટાડો થાય. બંનેનો ટકાવારી ફેરફાર કેવો રહે છે? સરખો રહે છે. જોઈએ આકૃતિમાં. બરોબર? બંનેને ચોરસ કેવા છે? સરખા છે. ત્યારે શું કીધું આપણે? એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. શું? આ ત્રણેય પ્રકારો ખાસ જોઈ લો અને ત્રણેય પ્રકારની તમારે વ્યાખ્યા યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. શું? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એમાં શું છે? કિંમતમાં નજીવો ફેરફાર થાય પણ માંગમાં અનેક ગણો ફેરફાર થાય છે. તેને કહેવાય છે આપણે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પણ માંગમાં કોઈ ફેરફાર થતો નથી. શું? માંગ તેની તે જ રહે છે. જે આકૃતિ બંનેને આકૃતિ બધું જોઈ શકો છો તમે. હજુ તમે આકૃતિ યાદ રહી છે ને પ્રકારે યાદ રહી છે. ખ્યાલ આવ્યો? એટલે તમારે આકૃતિ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. પહેલા પ્રકાર પછી આકૃતિ. બરોબર? એકમ મૂલ્ય સાપેક્ષ તો અહીંયા જોયું કે બંનેમાં સરખો ફેરફાર. કિંમત અને માંગમાં થતા ટકાવારી ફેરફાર બંને જ્યારે સરખા હોય તેને કહીએ છીએ આપણે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. અહીં માંગની મૂલ્ય સાપેક્ષ માંગ કેટલો આવે? 1 આવે છે. અહીં માંગની મૂલ્ય સાપેક્ષ માંગ શું આવે છે? 0 આવે છે. અહીં આવે છે અનંત. જો વિદ્યાર્થી ખ્યાલ આવી ગયો તમને? બરોબર? હવે
આનાથી આગળના પ્રકારો જોઈએ આપણે. આપણે ચોથો પ્રકાર જોઈએ છે. શું? પ્રકાર નંબર 4, મૂલ્ય સાપેક્ષ. મૂલ્ય સાપેક્ષ માંગ. તો મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું? જ્યારે વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર, વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય તેને કહેવાય છે મૂલ્ય સાપેક્ષ માંગ. ખાલી મૂલ્ય, સંપૂર્ણ નહીં. શું? ખાલી મૂલ્ય સાપેક્ષ માંગ. ફરીથી, કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતા માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તેને મૂલ્ય સાપેક્ષ માંગ કહે છે. એની આકૃતિ જોઈએ આપણે. જો જો આપણે ધ્યાનથી યાદ રાખો. છો શું? કિંમત ફેરફાર. કિંમતમાં કેવો ફેરફાર છે? કિંમતમાં ઓછો ફેરફાર થાય છે. કિંમતમાં અહીંયા આગળ ઓછો ફેરફાર થાય છે. એની સામે માંગમાં કેટલો ફેરફાર થાય છે? અને માંગમાં વધારે ફેરફાર થાય છે. શું? કિંમતમાં ઓછો ફેરફાર થાય છે અને માંગમાં વધારે ફેરફાર થાય છે. ખરા વિદ્યાર્થીઓ? જ્યારે કિંમતમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય છે અને માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય છે તેને આપણે કહીએ છીએ મૂલ્ય સાપેક્ષ માંગ. સંપૂર્ણ સૂત્ર કાઢી નાખવાનો ચોથા પ્રકારની અંદર. બધું ભેગું ના થઈ જાય. એટલે આકૃતિ યાદ રાખશો તો પ્રકારો યાદ રહેશે. તો 5 પ્રકારો યાદ રાખવાના છે આપણે. 5ની વ્યાખ્યા 4 પ્રકાર થાય. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ અને મૂલ્ય સાપેક્ષ માંગ. એ 4 પ્રકારો. 4ની આકૃતિ યાદ રાખવાની. પહેલી આકૃતિમાં માંગ રેખા લાંબી હોય છે એટલે કે અનેક રેખા ફેરફાર એટલે કે આડી ધરીને સમાંતર હોય છે. ત્યારે બીજી આકૃતિમાં માંગ રેખા ઊભી ધરીને સમાંતર હોય છે. બરોબર?
ત્રીજી આકૃતિમાં નિયમ પ્રમાણે માંગનો ઋણ ઢાળ હોય છે. એ પ્રમાણે આપણે માંગની નિયમમાં આકૃતિ તે પ્રકારે હોય છે. અને ચોથા પ્રકારની અંદર એ ત્રણ પ્રકાર સિમ્પલ આવે. ચોથા પ્રકારમાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે કિંમતમાં ઓછો ફેરફાર, નજીવો ફેરફાર થાય. માંગમાં અનેક ગણો ફેરફાર થાય. મતલબ વધારે, અનેક ગણો નહીં, તો માંગમાં વધારે ફેરફાર, કિંમત કરતાં માંગમાં વધારે ફેરફાર થાય છે. તેને કહે છે આપણે મૂલ્ય સાપેક્ષ માંગ. બરોબર. હવે એની ઉપરથી આવીએ મૂલ્ય અનપેક્ષ માંગ. શું? મૂલ્ય અનપેક્ષ માંગ. મૂલ્ય અનપેક્ષ. આમાં શું થાય? શું? મૂલ્ય અનપેક્ષ. કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. શું? કિંમતમાં થતો ટકાવારી ફેરફાર માંગમાં થતા ટકાવારી ફેરફાર કરતા વધુ હોય તેને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. ફરીથી યાદ રાખેલો, કિંમતમાં થતો ટકાવારી ફેરફાર માંગમાં થતા ટકાવારી ફેરફાર કરતા વધુ હોય તેને મૂલ્ય અનપેક્ષ માંગ કહે છે. બરોબર. હવે એની આકૃતિ જોઈએ આપણે. જો અહીંયા આકૃતિ દેખાય છે. તેમાં માંગમાં વધુ ફેરફાર હતો, અહીંયા કિંમતમાં વધુ ફેરફાર. એટલે કિંમતમાં વધારે ફેરફાર થાય છે, પરંતુ માંગમાં અહીંયા